જામનગરમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। હવે જે જર્જરિત બ્રિજ છે એ નવા બનાવવાની કામગીરી કરવામાં આવશે। જામનગરમાં 5 જર્જરિત બ્રિજને નવા બનાવવા માટે તંત્રએ નિર્ણય કર્યો છે। ધ્રોલથી જાંબુડા પાટિયા સુધીના જર્જરિત બ્રિજને નવા બનાવવામાં આવશે। કાલાવડ નાકા બહારનો પુલ જેનું પણ તાત્કાલિક સમારકામ કરવામાં આવશે। જામનગરથી ધ્રોલ જવા માટે ભારે વાહનોએ ફલ્લા થઈને જવું પડશે। ન્યૂઝ કેપિટલે થોડા સમય પહેલા જર્જરિત બ્રિજને લઈ અને અહેવાલ પ્રસારિત કર્યો હતો। વિશે વાત કરવામાં આવે તો ઘણા વર્ષોથી જૂનો છે, નાનો પડે છે। ટ્રાફિક પણ કચ્છનો બારે માસ એવો સારો રહે છે અને આજથી 30-35 વર્ષ પહેલા એક જોડિયા વેરાવળ વાયા જામનગર વાળા રૂટની બસ પણ અહીંયાથી ગુલાટ મારી ગયેલી, એમાં 2 માણસોના મૃત્યુ થયેલા। તો અહીંયાથી જાંબુડા સુધીમાં સૌથી બહેતર આ પુલ છે અને આને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તો અકસ્માત કે જાનહાની બચી શકે। હાલ તો જુઓ ને સાહેબ, આમાં કઈ ગાડી કે કઈ માણસ પડી જાય કે ગાડી પડી જાય કે નક્કી જ નથી। કેટલા વર્ષથી આવીને આ લગભગ 15 વર્ષથી તો હું જોઉં છું। આમાં કેટલી અમે લોકો 25 દાન ગાડીઓ ગઈ છે। હું એક્સિડન્ટ હા, ભારે વાહનો હાલે છે। ભારે વાહન એટલે પાછળ શું છે કે ગાડીયાના ગામમાંથી આવતા મોડ છે ને, એટલે ગોળાઈ આવતા જ્યાં જો સામું વાહન હોય એટલે અકસ્માત થઈ જાય। હું અહીંયા લગભગ 10-12 વર્ષથી અમારો રસ્તો જ હરિયાણા ગમેથી અમારે આ જ રસ્તો થાય, હાલવું પડે ને આ પુલ લગભગ 8-10 વર્ષથી આવીને પોઝિશનમાં છે, બહુ ખરાબ પોઝિશનમાં છે ને જલ્દી તકે સારું થાય તો સારું, નકર મોટું એક્સિડન્ટ થવાની શક્યતા છે। આ પુલ એકદમ હાવ જર્જરિત થઈ ગયો છે અને ઘણા વાહન, મોટા વાહનની આવક જાવક વધારે છે। ખાસ કરીને આ પુલ વહેલી તકે બને એવી અમારી